રાધે રાધે, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. કેમ છો? મજામાં જ હશો. તો આજે આપણે પહોંચી ગયા છીએ ગામડે પર 3 વાગે રાતના. વહેલા બેઠા હતા તો વહેલા જ ઉતારી દીધા છે. તો હજી જો બધા ઉઠીને ચા નાસ્તો કરે છે. પથારી પડી છે આમનામ, બાર ઠેલા ને બધું પડ્યું છે આમનામ. ઠેલાની લાઈન કરી દીધી છે. અહીંયા ગાડલા પીડા છે સાનું મશીનની ના. આજો ચાની નાસ્તો ચાલી છે, હજુ મેં કરી લીધો છે. અહીંયા ફ્રી ફાયર આવી છે. કાળુની તો રંગાઈ ગયા છે. આવજો. ગઢા એક છેલ્લે સહી કરે છે નાસ્તો. અને આ તો આવી ગયા છે નેચરલ પાકેલા કેળા સડાળાથી. और एक खास चीज ये देखो, दर्शन गरम पानी करे છે. રાધિકા જોઈ લેજો તમે. દર્શન તાપ કરે છે. તાપ કરશે. હવે દર્શુડાને ચૂલા જગાવતા આવડી ગયું છે એટલે ગરમ પાણી કરે છે. જગશે તો કલાકે. અને રૂહીબેન જશે નાવા. જો ઘરે ખડ ને બધું સાફ સફાઈ કરવું પડશે થોડું. ચાલો કન્ટિન્યુ રહેજો. તો ફાઇનલી આપણો મેન મુદ્દો આવી ગયો છે. આમ લોકો ગયા હતા મોલમાં તો ત્યાંથી શું લાવ્યા જોયું છે. ગલીના સ્પેશિયલ આયન જ લીધા. આને બહુ મસ્ત બને છે. એકદમ તૈયાર મળે ને એમાં બહુ સરસ બને છે. ટ્રાય કરજો એકવાર. પછી ટામેટા કેચઅપ. આમાં પણ સારી ઓફર હતી. 83 રૂપિયાનું પકડી. નહીં તો 91 હોય. આ વખતે 83 હતું. સોયા ચિપ્સ મોમ્સ મેજિક. પછી આગળની કંઈક આવી છે કોરિયન, કંઈક ખબર નહીં. એને ટેસ્ટ આ પસંદ છે તો એ આ એકાદું એનું કાંક હોય. અને આ તો મેં ઇન્સ્ટન્ટ નૂડલ્સ. આ પણ મજા આવે ખાવાની. આ તો મને ભાવે છે એટલે આ તો હું લાવી છું. પછી 39 રૂપિયાની રેડ ચીલી સોસ. પછી ચીલી વિનેગર. પછી છે ડાર્ક સોયા સોસ, ગ્રીન ચીલી સોસ, ચીઝ. અને પછી આ મેન્યુ લઈશું વેજ ઓટ. એ ટ્રાય કરવા લાવી છું. જોઈએ હવે કેવી છે. ઢોસાનું ખીરું આ સારું આવે છે. બને છે ઢોસા એકદમ સરસ ઉઠી જાય છે. આટલું બધું રેડી છે. તો ફ્રીજ આપણે સાફ કરી નાખ્યું છે ને. હવે આ બધું ફ્રીજમાં મૂકવાનું છે. બધું ફ્રીજ સાફ કર્યું પહેલાં તો.
અમારું જાન કોઈ એવું ફ્રી છે તો હવે બધું એમાં મેકી દઈશું. પાણીના બોટલે ભરવાના બાકી છે, તો સાફ સફાઈ ચાલુ છે. આજે કેવા ઝાડા થઈ ગયા છે, બતાવશો નહીં કેમેરામાં પણ થઈ ગયા છે તો બધા. ચાલો ત્યારે થોડીક સાફ સફાઈ કરી રાખીએ એટલે થોડુંક રેડી થઈ જાય બધું. સામાન લેવાના પાણી બધું જવું જોઈએ. આ જો અને વાળ કવડાવવા, વાળ વધારા પાણી પીવાનું છે ને? હા એ દેખો તો એને આપણે કામ કરતા હોય તો હા કે બોલું કરું બસ એની ચાલુ રહેશે. તો ચાલો બધું મેથી દઈએ. રૂમ તહેસ નહેસ પડી છે આખી. ચાલો પહેલાં તો બધું ગોઠવી દઈ. ફ્રીજ એકદમ ખાલી ખાલી છે, ભરી દઈ. તો ભીંડો છે એક આપણે ઓસરીમાં આવી ગયો છે. ખેક એક ભીંડો જો સરજુ આવી ગયો છે. કોડ મંગાવ્યો તો મેં લઈને. ભીંડો કેવડો થઈ ગયો છે, એક નાનો નાનો એવો આવે છે. તો છે ઓસરીમાં ઉગી જતો ભીંડો તો આવી ગયો. કારેલા જો કારેલા પાકી ગયા ને એને વેલો તો અહીંયા ચડી ગયો ઓસરીમાં. ન્યાસ પડી. આ બે જો મોટા ઢાંઢા થશે ને તો નકરું બાદ ઢાંઢાવને આય બાંધવાનું બંધ કરો. કારેલા આવશે, આવી ગયું છે નાનું કોઈ કારેલું. આપુ અમારે વિખે છે અહીંયા આવે. હું ગોતતો છે ખબર નહીં. ઈ ઢોસા છે અહીંયા પડી હતી. આજો બાબુ બિલ્લી એક આ સરજુ અને હું આ રૂમ સાફ કરું છું રાધિકાની. અને આપુ નાઈ નાખો છે ને જાન છે ને કપડા સીવા નાખવા. અનિતા પાણી ભરે જો. અનિતા પાણી ભરે. એ આવી ગયા છે 15 તો 16 તારીખે. અનિતા ગઢા ઠાકી ગયા. અને આ જો અમારા ઝાડવા બહુ મસ્ત થઈ ગયા. જમરૂખ લાડ બધા આવ્યા છે, સીતાફળ આવ્યા છે. પણ આ જો આને ભાળો છો તમે, આને આ ખાઈ ગયો અમારા સીતાફળ. આ પડ્યા છે સાનું મશીન અને એના મંડપના બધું ગોળા જો પાણી ભરીને મેક્યું છે. હા ને જો લીંબુ કોક છે અત્યારે તો. દલી સાફ સફાઈ કરે છે બાથરૂમની. અને આ અમારી ડંકી. રીંગણા વાવેલા છે. આમાં તો રીંગણું આવી ગયું છે નાનું એવું. ટમાટર, કારેલા જો તોયડા નહીં ને એમ પાકી ગયા બધા છે. હા જો આય બંધ કર, મારે કોપીરાઈટ આવશે. આ જો અનિતાને કામે લગાડી દીધી હતી આપણે અત્યારમાં. જો નાળિયેર ફોલમાં આ રાધિકાન શ્રીમતના નાળિયેર પડ્યા ને અનિતાએ ફોલ નાખ્યા છે. કેવું નીકળ્યું પાણી. આ એક બીજા અડધા બગડી ગયેલા નીકળ્યા છે ને ટેસ્ટ કરવા વાળા આપુ અહીંયા અમારે ટેસ્ટ કરે છે. અનિતા નાળિયેર કાઢે છે. હારા છે એ સારું છે. આ ગળું બહુ છે શાક ગળું થઈ ગયું સારું. પાણી ન થારું. આ
હવે સાખવી બોલા કસ્તરા એક સાઈડ કર નાખ ગાળતી દે પીતી દે ગવણી માં મોટે છે તો સારું ગળ્યું છે ગવણી ચાલે કોઈ આ જો અનિતાની મહેનતનું ફળ આ નાળિયેર છે આમાં કદરો નીકળે ઈ તો જ્યાં સારો હા આમાં જો આ તો એક હાવ બગડી ગયું નીકળ્યું અડધા એક કેટલા હારા નીકળ્યા બે ત્રણ એટલે શાક મસ્ત છે એન્ટા લાઈ તો રાખી દો બેજી કવર બેજી નીકળી આડે ફ્રી ફાયર માં જોઈએ વાઈ સારું ટેસ્ટી છે હે ખાતી પાણી પીતી ગઈ તો શેર કાઢીને છોકરાને બેસાય રાનું ન ખાઈ બધ કોઈને લાઈ તો ખરી આયા કહું તો શું હાલે આને દઈ દે તું દઈ દે ભાંગી નાખ હાલે કોણ કાં ખાવ તું તો જો અનિતાએ નાળિયેર કાઢી નાખ્યું છે એક સાલ ભરીને સાલ કાઢું છે કાક બનાવીશું આપણે અનિતા કાંઈ ખવાય એવું તો બની જાય પછી સાલ કાઢી નાખી ફટાફટ બધી નાળિયેરની છાલ કાઢી નાખી છે આપણે નાળિયેરની હવે વિચારીશું મિક્સરમાં કાઢી નાખું શું બનશે વિચારીને કોમેન્ટ કરજો મને પણ નથી ખબર શું બનશે પણ કંઈક બનાવશું આપણે ચાલો પીસી લખું મિક્સરમાં